સુરતના ટર્નિંગ પોઈન્ટ વેલનેસ સેન્ટર ડુમ્મસ ખાતે નો ડ્રગ્સ એન્ડ સુરત સિટીના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો। આ સંદેશને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ માહિતીપ્રદ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ સ્ટોલમાં ડ્રગ્સ કેટલું હાનિકારક છે, તેનાથી શરીર પર થતી અસર, પરિવાર અને સમાજને થતો નુકસાન અંગે સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજણ આપવામાં આવી હતી। વિશેષ વાત એ હતી કે ડ્રગ્સના વ્યસનથી પીડિત લોકો માટે મફત કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરવાના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા, જેથી કોઈ પણ વ્યક્તિ નિર્ભયપણે આગળ આવી મદદ મેળવી શકે। આ સમગ્ર કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ એકત્રિત થયા હતા। નાના બાળકો, યુવાનો, વૃદ્ધો તેમજ દિવ્યાંગ મિત્રો પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા। हेलो दोस्तों, હું ઉત્તમ ટર્નિંગ પોઈન્ટ વેલનેસ સેન્ટર ડુમ્મસ સુરતથી। સૌથી પહેલાં મને યુથ નેશનનું થેન્ક યુ કહેવું છે કે અમને અહીંયા મોકો આપ્યો, સ્ટેજ આપ્યું એક ડ્રગ અવેરનેસ કેમ્પેન કરવા માટે। ટર્નિંગ પોઈન્ટ નશા મુક્તિ કેન્દ્ર છેલ્લા 10 વર્ષથી આ સે નો ટુ ડ્રગ્સને સપોર્ટ કરી રહ્યું છે અને અમે લોકોએ છેલ્લા 10 વર્ષમાં કમસે કમ 1000 જિંદગીઓને બદલી હશે। આજની તારીખમાં ડ્રગ્સનું સેવન હર એક સ્કૂલ, હર એક કોલેજ, હર એક કોર્પોરેટ ઓફિસ સુધી પહોંચી ગયું છે। આજે આપણે એઝ અ સોસાયટી મળીને આને લડવું પડશે। આ એક વ્યક્તિનું જંગ નથી, કોઈ બે માણસ મળીને આને હરાવી નહીં શકે। એઝ અ સોસાયટી, એઝ અ ટીમ આપણે બધાએ મળીને આનો સામનો કરવો પડશે। આજે ડ્રગ્સ ખાલી એક વ્યક્તિને નથી થતું, પણ એના આખા પરિવારને અસર કરે છે। માણસને આર્થિક રૂપે, માનસિક રૂપે, શારીરિક રૂપે, બધી રૂપે નષ્ટ કરી નાખે છે। તો લેટ્સ સે નો ટુ ડ્રગ્સ અને સાથે મળીને લેટ્સ ફાઇટ ફોર લાઈફ। થેન્ક યુ। અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।